ગઈકાલ રાત્રે અકોટા બ્રિજ ઉપર ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના પહોળા રસ્તા ઉપર બાઇક સવાર તથા કાર ચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે, જેના કારણે અવારનવાર જીવલેણ અકસ્માત પણ થાય છે. અકસ્માત માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા MBAના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ ઉંમર વર્ષ 24 તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરી ગઈકાલે રાત્રે મોપેડ પર અકોટા બ્રિજની સાઇડ પર બેઠા હતા. તે દરમિયાન પૂર ઝડપે આવતા એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક કલ્પ પંડ્યાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હતી. કાર ચાલક દારૂના નશામાં હોવાના આક્ષેપ લોકોએ કર્યા હતા. પોલીસે સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકોટા બ્રિજ ઉપર એક વાહન છે, બલેનો કાર DJ06AH 0762. એણે અહીંયા અકોટા બ્રિજ ઉપર બે એક્ટિવાવાળાને અડફેટે લઈ અને અકસ્માત સર્જેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ મોત થઈ છે. એ બાબતની દવાખાના વચ્ચે આવે છે, તે બાબત